પહેલા વાત કરીશું રાજકોટથી જે સમાચાર આવી રહ્યા છે। જસદણમાં નગર સેવકની હત્યા કરાઈ છે। રાજકોટના જસદણમાં નગર સેવકની હત્યા થઈ છે। વોર્ડ નંબર 1 ના નગર સેવક વિપુલ હિરપરાની હત્યા કરી દેવાઈ છે। જસદણ નગરપાલિકામાં તેઓ નગર સેવક છે અને તેમની હત્યા કરી દેવાઈ છે। ગોળી મારીને તેમની હત્યા કરાઈ છે। રાજકોટના જસદણની આ ઘટના છે કે જ્યાં અજાણ્યા શખ્સો દ્વારા फायरिंग કરવામાં આવ્યું અને નગર સેવક વિપુલ હિરપરાની હત્યા કરી દેવાઈ છે। જસદણની આ ઘટના છે રાજકોટના જસદણની કે જ્યાં નગર સેવકની સરેઆમ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે। સંવાદદાતા કલ્પેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, કઈ રીતે આ ઘટના બની છે? કોણ હોઈ શકે છે આ હત્યારાઓ? જી વિપુલ, જે મુકદ્દર ખાસ કરીને જે રીતે વિપુલ હિરપરાનો નામના શખ્સ વોર્ડ નંબર 1 નો જે નગરસેવક છે તેની 10 અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે। હાલ આ વાતને લઈ અને પોલીસ સમગ્ર ઘટનાને ધ્યાને રાખી અને ઘટના ઉઠી ગઈ છે। હાલ 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે। જી મુકદ્દર। जी बिल्कुल कल्पेश, आभार समग्र विगतों માટે।